જય માતાજી. શરૂઆત કરીએ. અરે જરા વિચારો કે જ્યારે અપાર દુઃખ અને દૈવી શક્તિ બંને એકસાથે ભેડા થાય ત્યારે શું થતું હશે? બહુ જ રસપ્રદ સવાલ છે આ. હા, કારણ કે આપણે હંમેશા શક્તિને એક અલગ રીતે જોઈએ છીએ. પણ એક તરફ સ્વજનને ગુમાવવાની પીડા હોય અને બીજી તરફ એ પીડામાંથી જન્મેલો એવો ભયંકર ક્રોધ હોય જે આખા બ્રહ્માંડને ક્ષણવારમાં રાખ કરી શકે. બિલકુલ. અને આજની આપણી આ ખાસ ચર્ચામાં આપણે આ જ સમજવાનું છે. તો આજે આપણે 51 શક્તિપીઠોના ભૌગોલિક અને આધ્યાત્મિક નકશાને સમજવા જઈ રહ્યા છીએ. ભગવાન શિવના ક્રોધ અને તાંડવથી બ્રહ્માંડને બચાવવા માટે જે દૈવી હસ્તક્ષેપ થયો તેની આ વાત છે. સાચી વાત. કેવી રીતે એક વિરાટ બલિદાનથી પૃથ્વી પર શક્તિના અનંત કેન્દ્રો ઉદ્ભવ્યા તેની આ બહુ રોમાંચક ઝલક છે. બરાબર. અને આજના આ વિશ્લેષણમાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ માત્ર ઈંટો કે પથ્થરોથી બનેલા મંદિરોની વાત નથી. હા, બિલકુલ નથી. આ તો અસીમ પ્રેમ, હૃદયદ્રાવક વિરહ અને બ્રહ્માંડના સંતુલનની એક અદ્ભુત અને જીવંત કથા છે. તો ચાલો આને જરા વિસ્તારથી સમજીએ. ચોક્કસ. તો આખી ઘટનાની શરૂઆત ક્યાંથી થાય છે? પહેલા પ્રજાપતિ દક્ષ દ્વારા આયોજિત બૃહસ્પતિ સર્વયજ્ઞથી, રાઈટ? હા, એકદમ સાચું. આ યજ્ઞ એક બહુ મોટી ઘટના હતી, પણ તેમાં ભગવાન શિવ અને માતા સતીને આમંત્રણ નહોતું અપાયું. જે બહુ જ આશ્ચર્યજનક છે. મતલબ કે આખા બ્રહ્માંડમાંથી બધાને બોલાવ્યા હોય અને પોતાની જ દીકરીને ના બોલાવે. છતાં માતા સતી પિતાના ઘરે વગર નિમંત્રણે ગયા. અને ત્યાં જ સૌથી મોટો ટકરાવ ઊભો થયો. પિતાના ઘરે તેમને જે અપમાન સહન કરવું પડ્યું તે કોઈ સામાન્ય વાત નહોતી. સાચી વાત છે. મને તો એવું લાગે છે કે અપમાનની આગ એ પેલા યજ્ઞની આગ કરતાં પણ વધુ ગરમ અને વિનાશક હોય છે. બહુ જ સુંદર વાત કહી તમે. આ જ અપમાનની આગમાં માતા સતીએ યજ્ઞકુંડમાં પોતાનું આત્મબલિદાન આપી દીધું. ઓહ! તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો. અને પછી તો જે થયું તે આખું બ્રહ્માંડ જાણે છે. શિવજીનો ભયંકર ક્રોધ ફાટી નીકળ્યો. હાસ્તો. સતીના દેહને લઈને શિવજીએ આખા બ્રહ્માંડમાં જે ભ્રમણ શરૂ કર્યું તેનાથી તો સૃષ્ટિના સંપૂર્ણ વિનાશનો ખતરો ઊભો થઈ ગયો હતો. તો પછી આ બ્રહ્માંડને સંપૂર્ણ વિનાશથી બચાવવા માટે જ ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો હતો ને? જી બિલકુલ. સુદર્શન ચક્રથી તેમણે માતા સતીના પવિત્ર દેહના અનેક ટુકડા કર્યા. અને જો આપણે આને મોટા સંદર્ભમાં જોઈએ તો સમજાય છે કે જ્યાં જ્યાં આ પવિત્ર અંગો પડ્યા ત્યાં જ શક્તિપીઠોની સ્થાપના થઈ. એકદમ સાચું. અને આમાં બીજી ખાસ નોંધવા જેવી વાત એ છે કે દરેક પીઠની રક્ષા માટે ભગવાન શિવે ભૈરવ સ્વરૂપે ત્યાં વાસ કર્યો. આ બધું સાંભળીને ખરેખર બહુ આશ્ચર્ય થાય છે. અને અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે કારણ કે આ શક્તિપીઠોનો ભૌગોલિક વ્યાપ જુઓ. હા, એ માત્ર આપણા દેશ પૂરતો સીમિત નથી. એ જ તો વાત છે. આ સ્થાનો તો પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ અને છેક તિબેટ સુધી ફેલાયેલા છે. જુઓ, આની પાછળ બહુ મોટું વિજ્ઞાન છે. દાખલા તરીકે પાકિસ્તાનમાં આવેલું હિંગનાજ પીઠ જ લઈ લો. હા, ત્યાં માતાનું મસ્તક પડ્યું હતું એવું કહેવાય છે. બરાબર. અને ગુજરાતના અંબાજી પીઠની વાત કરીએ તો ત્યાં માતાનું હૃદય પડ્યું હતું. અચ્છા. અને મેં સાંભળ્યું છે કે ત્યાં કોઈ મૂર્તિ નથી પણ શ્રીયંત્રની પૂજા થાય છે. હા, એ જ તો સૌથી મોટી વિશેષતા છે અંબાજીની. હૃદય એટલે કે પ્રેમ અને કરુણાનું પ્રતીક, જેને કોઈ એક આકારમાં બાંધી શકાય નહીં. બરાબર. એટલે જ ત્યાં કોઈ મૂર્તિ નથી, પણ બ્રહ્માંડના ધ્વનિ અને ઉર્જાના પ્રતીક એવા શ્રી યંત્રની પૂજા થાય છે. વાહ, આ તો બહુ સુંદર વિચાર છે. અને પેલું હિમાચલ પ્રદેશનું જ્વાળામુખી પીઠ છે ત્યાં પણ કંઈક આવું જ છે ને? હા, ત્યાં માતાની જીભ પડી હતી. અને આશ્ચર્યની વાત એ છે કે ત્યાં આજે પણ અનંત જ્વાળાઓ પ્રજ્વલિત છે. કોઈ પણ જાતના લાકડા કે બળતણ વગર જરા પણ બુઝાયા વિના? બિલકુલ. અને આસામના કામાખ્યા પીઠનું વર્ણન પણ એવું જ અદ્ભુત છે, જ્યાં માતાની યોની પડી હતી. જે સ્ત્રીની સર્જન શક્તિ અને પ્રકૃતિના ચક્રનું સૌથી મોટું પ્રતીક છે. એકદમ સાચી વાત. આ ઉપરાંત છેક શ્રીલંકામાં આવેલ ઇન્દ્રાક્ષી પીઠ, જ્યાં માતાની પાયલ પડી હતી. અને તિબેટમાં માનસરોવર પાસે આવેલ માનસપીઠની પણ આપણે નોંધ લેવી જોઈએ. તો આ બધાનો ખરેખર અર્થ શું થાય છે? આ બહુ ઊંડો પ્રશ્ન છે. શું આ શક્તિપીઠોનો આટલો વિશાળ ફેલાવો આધુનિક નકશાઓ અને ભૌગોલિક સરહદો બન્યા પહેલાંની કોઈ એક સંગઠિત અને અતૂટ સાંસ્કૃતિક ચેતના દર્શાવે છે? ચોક્કસપણે. આ એ સમયની સાબિતી છે જ્યારે આપણે આધુનિક સરહદોથી નહીં પણ આસ્થાના કેન્દ્રોથી જોડાયેલા હતા.
એટલે આ બધું એક અતૂટ જોડાણ છે. પણ એક વાત છે કે વિવિધ પુરાણોમાં શક્તિપીઠોની સંખ્યા અલગ અલગ જોવા મળે છે. હા, એ વાત ખરી છે. જેમ કે દેવી પુરાણમાં 51 પીઠો કયા છે અને દેવી ભાગવતમાં 108 પીઠોની વાત છે. અને દેવી ગીતામાં 72 પીઠોનો ઉલ્લેખ છે. પણ આ આંકડાઓની પાછળનો મુખ્ય સંદેશ બહુ અલગ છે. હા, મેં પણ એવું જ વિચાર્યું હતું. મૂળ વાત આંકડાઓની નથી. સાચી વાત. મુખ્ય સંદેશ એ છે કે એક ભૌતિક શરીરના ટુકડાઓમાંથી આસ્થા અને શક્તિનું એક અખંડ સ્વરૂપ ઊભું થયું. આ જ વાત સાંભળનારાઓને વિચારવા માટે પ્રેરે છે. દુઃખ અને વિરહમાંથી પણ કેવી અદ્ભુત સર્જન શક્તિ પેદા થઈ શકે છે તે અહીં દેખાય છે. બિલકુલ. અને સૌથી આકર્ષક વાત તો એ છે કે એક છિન્ન ભિન્ન થયેલું દૈવી સ્વરૂપ સદીઓથી લાખો લોકોને એક સાથે જોડી રહ્યું છે. ખરેખર આ બહુ જ મોટી વાત છે. અને આ જ આખી ચર્ચાનો સૌથી સચોટ સાર છે. હા, અને કાર્યક્રમના અંત તરફ જઈએ ત્યારે આ બધું એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કેવો પ્રશ્ન? જુઓ, માતા સતીનો દેહ ભલે અલગ અલગ ટુકડાઓમાં વહેંચાઈ ગયો, પણ આજે પણ તે સમગ્ર એશિયા ખંડને આસ્થાના એક અદૃશ્ય દોરાથી બાંધી રાખે છે. 100% સાચી વાત છે આ. તો શું આ ખંડિત દેહ વાસ્તવમાં આપણી ભક્તિ અને શ્રદ્ધાને કાયમ માટે એક કરવા માટેનો કોઈ મોટો દૈવી સંકેત તો નથી ને? બહુ જ ઊંડો વિચાર છે આ. બરાબર ને? તો આજની આ ચર્ચામાં આપણે આ પવિત્ર વિષય પર એક નાનકડો પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે. આપણા સાંભળનારાઓને પણ વિનંતી છે કે તેઓ આ વિષય પોતાની રીતે વધુ જાણે અને વિચારે. ચોક્કસ. આ વિષય છે જેવો કે જેટલું જાણો એટલું ઓછું પડે. એકદમ સાચું. તો જો તમને બધાને અમારી આ જ્ઞાન સફર પસંદ આવી હોય તો એક પ્રેમાળ અને ઉષ્માભર્યા સ્વરમાં તમને આમંત્રણ છે કે આ સુંદર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતાજી.